નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે પ્રવીણસિંહ। મન હોય તો માળવે જવાય આ કહેવતને ભાવનગરની એક દીકરીએ અક્ષર જ સાચી ઠેરવી છે। આજના આધુનિક યુગમાં જ્યારે શિક્ષણ એક મોટો વેપાર બની ગયું છે, જ્યાં મોટી મોટી ફી અને મોંઘા ટ્યુશનો વગર સારા ટકા લાવવા અશક્ય માનવામાં આવે છે, ત્યારે ભાવનગરની એક સામાન્ય પરિવારની દીકરીએ ઇતિહાસ રચી દીધો છે। કોઈ પણ જાતના ટ્યુશન વગર ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં આ દીકરીએ 99.84% રેન્ક મેળવીને સમગ્ર ભાવનગરનું નામ રોશન કર્યું છે। જુઓ આ અમારો ખાસ અહેવાલ। હાલમાં જ ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ભાવનગરની હોનહાર દીકરી મહેરીન મોહમ્મદ ઇરફાન શેખે મેદાન માર્યું છે। મહેરીને બોર્ડની પરીક્ષામાં કુલ 600માંથી 581 ગુણ મેળવીને 99.84% સાથે ઝળહળતી સફળતા મેળવી છે। આ સફળતા એટલા માટે ખાસ છે કારણ કે મહેરીન એક અત્યંત સામાન્ય પરિવારમાંથી આવે છે। તેના પિતા ડિલિવરી બોય તરીકે નોકરી કરે છે અને સાથે સાથે છૂટક મજૂરી કરીને માંડ ઘરનું ગુજરાન ચલાવે છે। આજના સમયમાં જ્યારે માતા પિતા બાળકો પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કરે છે, ત્યારે મહેરીને એક પણ રૂપિયાના ટ્યુશન વગર માત્ર શાળાના ભણતર અને પોતાની મહેનતથી આ આકાશ આંબી બતાવ્યું છે। પોતાની આ ભવ્ય સફળતા પાછળ મહેરીન તેની માતાની અથાગ મહેનત અને સ્કૂલના શિક્ષકોના માર્ગદર્શનને મુખ્ય કારણ ગણાવે છે। પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં ક્યારેય મહેરીનને ભણવામાં તકલીફ પડવા દીધી નથી। આ અદ્ભુત પરિણામ આવતા જ ડિલિવરી બોય પિતાની આંખોમાં ખુશીના આંસુ છલકાઈ આવ્યા હતા। ભવિષ્યના સપનાઓ વિશે વાત કરતા આ દીકરીએ જણાવ્યું કે તે આગળ જઈને એન્જિનિયરિંગ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા માંગે છે। મારું નામ શેખ મહેરીન મોહમ્મદ ઇરફાન છે। હાલમાં મેં 10th એસએસસીની એક્ઝામ આપેલી છે અને એમાં મેં 99.84% આવેલા છે અને 96.83% આવેલા છે। અત્યાર સુધી હું એકઈ વાર ટ્યુશન ગઈ નથી। એ બાબતે મારા મમ્મીએ મને બહુ જ સપોર્ટ કરેલો છે। જ્યારથી હું નર્સરીમાં હતી ત્યારથી મારી મમ્મી મને બધું ભણાવતા હતા, બધું શીખવાડતા હતા। પહેલાં જ્યારે ફોન નહોતા ત્યારે બધું ડિક્શનરીમાંથી જોઈને મને બધું ઇંગ્લિશના વર્ડ્સ બધું શીખવાડતા હતા। એવી રીતના હું અત્યાર સુધી જેટલું મેં આગળ વધ્યું છે બધું મારી મમ્મી અને મારા પપ્પાના બલબૂતા પર આગળ વધી છું। અને મારા સ્કૂલના ટીચર્સને બી હું બહુ થેન્કફુલ રહીશ કે મારી સ્કૂલે બી મારી પાછળ ખૂબ જ મહેનત કરેલી છે। આની પાછળ મેં બી ખૂબ જ મહેનત કરેલી છે કે હું જ્યારથી 10th સ્ટાર્ટ થયું ત્યારથી જ પહેલાંથી મહેનત કરવાની સ્ટાર્ટ કરી દીધી હતી। મેં કન્સિસ્ટન્સીથી કામ કર્યું અને જેટલું બી ભણ્યું એ ફોકસથી ભણ્યું અને સ્કૂલમાં મેં બરાબર ફોકસથી ભણ્યું અને રોજનું કામ રોજ કર્યું અને એવી રીતના ખૂબ જ મહેનત કરી હતી। મેં અત્યાર સુધી મેં 10thની એક્ઝામ ક્લિયર કરી। હું બીજા સ્ટુડન્ટને એ જ કહીશ કે જ્યારે બી તમે એક્ઝામની તૈયારી કરો ત્યારે તમારું ગોલ ક્લિયર હોવું જોઈએ કે તમારે આગળ જઈને શું કરવું છે, તો જ તમે એક્ઝામની જે તૈયારી છે એ તમે ફૂલ ફોકસ અને ફૂલ મહેનતથી તમે લોકો કરી શકશો। એટલે આપણા જેટલું બી કામ કરીએ કન્સિસ્ટન્સીથી કરવાનું, રોજનું કામ રોજ કરવાનું, આજનું કામ કાલ પણ નહીં ટાળવાનું અને ફોકસથી અને ખૂબ ધ્યાનથી ભણવાનું, મહેનતથી ભણવાનું। મારા ફાધર કરન્ટલી અત્યારે જોબ કરે છે। એ લોકોને જે બી કામ મળે જેમ કે એસીનું ફિટિંગનું, પછી જીઓ માર્ટમાં જોબ કરે, એવી રીતના બધું જોબ કરે છે। સાચે જ મહેરીનની આ સફળતા એવા તમામ વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે, જેઓ સુવિધાઓનો અભાવ હોવાનું બહાનું કાઢે છે। ગરીબી અને મુશ્કેલીઓ સામે લડીને ભાવનગરની આ દીકરીએ સાબિત કર્યું છે જો ઈચ્છા શક્તિ મજબૂત હોય તો ગમે તેવું મોટું લક્ષ્ય પણ મેળવી શકાય છે। બી ન્યૂઝ તરફથી મહેરીન અને તેના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન અને ભવિષ્ય માટે શુભકામનાઓ। ભાવનગરની પળે પળના ન્યૂઝ માટે જોતા રહો બી ન્યૂઝ। નમસ્કાર।